આજનો વિડીયો સ્પેશિયલ એવા બાળકો માટે છે જેમને સ્ટેટિસ્ટિકમાં સારો સ્કોર કરવો છે, પરંતુ એમને અમુક ચેપ્ટર એવા છે જે નથી આવડતા અથવા તો તે હવે કરી શકે તેવી સ્થિતિમાં નથી. તો એ બાળકો કઈ રીતે 80+ સ્કોર કરી શકશે એ આપણે આ વિડીયોમાં જોવાના છે. માત્ર 6 ચેપ્ટર કરીને તમે 80+ સ્કોર કરી શકશો. હા, જેને 100માંથી 100 માર્ક્સ લેવાના છે એને તો બધા ચેપ્ટર કરવા જ પડશે, એને પણ વ્યવસ્થિત. પરંતુ જેને 80+ સ્કોર કરવો છે એ વિદ્યાર્થીઓ આ વિડીયો અચૂક જોજો અને આમાં જણાવેલ બધી વસ્તુ સારી રીતે ફોલો કરજો. કારણ કે 80+ લેવા કે 85+ લેવા કોઈ પણ અઘરી વસ્તુ નથી. એટલા માટે તમે કોઈ પણ પહેલા ગભરાવાનું છે મૂકી દો. કયા 6 ચેપ્ટર છે એ તમને જણાવી દઉં. પેલા તો આ જે 4 ચેપ્ટર છે એ તો તમારે કરવા જ પડશે, અને એના સિવાય 2 ચેપ્ટર ક્યાં છે એ થોડી વાર પછી કહું. હવે તમને લાગશે સર આ 4 ચેપ્ટરમાં તો આપણે ગણીએ તો 12 ચોક ને 39 એટલે કે 12 અને 4 ચેપ્ટર છે, 12 માર્ક્સ વાળા 4 ચેપ્ટર, તો 39 માર્ક્સ જ થશે. તો આપણે કઈ રીતે આ 4 ચેપ્ટર પણ બધી ટીપી સરોવર ભરાય એટલે આ ચેપ્ટર તો તમારે મૂકવાના નથી. કારણ કે પેલો ભાગ જેટલો સહેલો છે એટલે એકે ચેપ્ટર સહેલા નથી, અને આ પેલા ભાગમાં તમે સારો સ્કોર કરી શકશો અને કોઈ પણ આમાં માર્ક્સ આપણે કપાવવા દેવાના નથી. એટલે તો પેલા 39 માર્ક્સ, પરંતુ આપણે આ 4 ચેપ્ટર એટલે કે આ 39 માર્ક્સ એટલે 12 માર્ક્સ નથી ગણવાના. આપણે જે જનરલ વિકલ્પ સાથે જે આપેલા છે એ માર્ક્સ ગણવાના છે. અને એના સિવાયના 2 ચેપ્ટર કયા છે તો કે ત્રીજું ચેપ્ટર એટલે કે પ્રામાણિક વિતરણ અને લક્ષ. આ 2 ચેપ્ટર તમારે સારી રીતે કરવાના છે. જેટલું તમે સારી રીતે કરશો એટલા માર્ક્સ તમે વધારે સ્કોર કરી શકશો. તમે આ બધાના માર્ક્સ કાઉન્ટ કરશો અને તેમ છતાં પણ તમને જો વિશ્વાસ ના હોય તો તમે કોઈ પણ 5 વર્ષ કે 6 વર્ષ છેલ્લા 5 વર્ષના પેપર લઈ લ્યો અને જેટલા આમાં માર્ક્સ આપેલા એટલે કે આ 4 ચેપ્ટર અને આ 2 ચેપ્ટરના માર્ક્સ કાઉન્ટ કરી લ્યો. 80+ માર્ક્સ થઈ જશે. અને માત્ર આપણે 80+ની જ મહેનત નથી કરવાની. તમે હજી આમાંથી બધા ચેપ્ટર જે તમને આવડતા હોય એ સારામાં સારી રીતે કરવાના છે. તમે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એ તમે જાણી લો. હવે તો આમાં ખાલી 4 ચેપ્ટર કે 2 એટલે કે 4 ને 2 6 ચેપ્ટર કરીને તમે 80+ આવી જશે એવા જો ભ્રમમાં હોય તો નહીં. કારણ કે તમે ઘણી બધી વસ્તુ છે એ પણ તમારે ધ્યાન રાખવાની છે. તો પહેલા કઈ વસ્તુ તો સેક્શન એ. ઘણા બાળકો સેક્શન એ ને ઇગ્નોર કરતા હોય છે કે ના MCQ છે તમે ગમે ત્યારે કરી લેશું યાદ રહી જશે. નહીં, એવું નહીં કરતા. સેક્શન બી અને સેક્શન સી. હવે સેક્શન સી ઉપરથી એક વસ્તુ મને એ યાદ આવે છે કે આપણે નેક્સ્ટ એટલે કે થોડાક જ સમયમાં સેક્શન સી ઉપર સ્પેશિયલ વિડીયો લઈ આવવાના છે, જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આપણે એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમને અમે કહેશું, જે બોર્ડની એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે જ. એટલે કે એ બધા વિડીયો જોવાનું ચૂકતા નહીં. કારણ કે હવેથી જેટલી પ્લેલિસ્ટ આવશે, જેટલા નવા વિડીયો આવશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ ટોપિક ઉપરના છે જે તમે ન ચૂકતા અને સારી રીતે વિડીયો જોઈને તમે મહેનત કરવાનું ચાલુ કરી દેજો. કારણ કે હવે આપણી પાસે બહુ જાજો સમય નથી રહ્યો. હવે આ 3 જે સેક્શન છે એને તમે ઇગ્નોર ના કરતા, કારણ કે આમાં થિયરી વધારે પૂછાય છે અને સેક્શન એની પણ તમારે વધારે મહેનત કરવાની છે. કઈ રીતે? એક તો જે ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાય આપેલા છે એ MCQ કરી લ્યો. સિવાય તમને વધારે હજી મહેનત કરવાની છે એટલા માટે તમારે નવનીતની પાછળ જે સ્વાધ્યાયના MCQ છે એ પણ ખાસ કરજો, કારણ કે એમાંથી પણ ઘણી વખત પૂછાતા હોય છે. ત્યારબાદ જે તમારે ટેક્સ્ટબુકની અંદર ગુણધર્મ કે એવા કોઈ ટોપિક હોય છે સ્ટેટિસ્ટિકમાં, એમાંથી પણ ઘણીવાર MCQ નીકળતા હોય છે. તોય છતાં તમારે આવું કંઈ અંદરથી નથી વાંચવું તો તમે સ્વઅધ્યયને MCQ કરશો તો પણ તમારા માટે મોર દેન ઇનફ છે. એટલા માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેને ન ભૂલી શકાય સ્ટેટિસ્ટિકમાં ખાસ કરીને તે છે નાના દાખલા. કારણ કે બધા લોકો નાનકડા દાખલાને એવું લાગે કે નાના દાખલા સહેલા હોય છે એટલે આપણે એ પછી કરી લઈશું, યાદ રહી જશે કે આવડી જશે, લાસ્ટ ટાઈમમાં આપણે કરી શકશું, એની રિવિઝન કરવાની જરૂર નથી. તો યાદ રાખજો, નાના દાખલા સૌથી હાર્ડ હોય છે, ઇઝી જરા નથી હોતા. કારણ કે આ તમે મોટા દાખલા જેવા કોઈ પણ ચેપ્ટરમાંથી પૂછાય છે તે તમને ખ્યાલ હોય છે કે ભાઈ આપણે આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એટલે કે R ફાઇન્ડ કરવાનું છે કે D ફાઇન્ડ કરવાનું છે કે કોઈ પણ વસ્તુ જે ફાઇન્ડ કરવાની હોય તમને ખ્યાલ હોય છે. પણ નાનકડા દાખલામાં ઘણા બાળકો એવા કન્ફ્યુઝ થાય છે, ખ્યાલ જ નથી તો કે શું વસ્તુ આપેલી છે અને શું ફાઇન્ડ કરવાની છે. એટલા માટે આ સૌથી વધારે રિવિઝન કરવાનું છે. ત્યારબાદ સૌથી મેઇન વસ્તુ કે ત્રીજું ચેપ્ટર એટલે પ્રામાણિક વિતરણ, એમાં તમારે આકૃતિ કઈ રીતે બનાવવી, આકૃતિમાં કઈ જગ્યાએ લાઈન, એમાં કઈ જગ્યાએ રંગ પૂરવો, આકૃતિમાં રંગ પૂરાઈ ગયેલો મીન્સ આકૃતિ બની ગઈ તેના પછી એમાં લખાણ કઈ રીતે કરવું, પ્રદેશ કઈ રીતે શોધવો, ક્ષેત્રફળ કઈ રીતે શોધવું, આ બધા ડાઉટનો સોલ્યુશન એક મેઇન એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાનો છે તે જોવાનું પણ ચૂકતા નહીં. આ બધી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો અને સ્ટેટિસ્ટિકની મહેનત કરવાનું ચાલુ કરી દો, કારણ કે આપણે સારામાં સારી મહેનત કરવાની છે, સારામાં સારા માર્ક્સ લેવાના છે. બીજી વસ્તુ એ કે શું તમારે આના જેવા જ એકાઉન્ટ અને બીજા સબ્જેક્ટના વિડીયો જોઈએ છે, કઈ રીતે કેટલા ચેપ્ટર કરવાથી કેટલા માર્ક્સ તમે સ્કોર કરી શકશો, એટલે કે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, અને એના પછી કોમેન્ટમાં મને એ પણ કહેજો કે તમારે હવે પછીનો નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે, એટલે કે એકાઉન્ટનો બ્લુપ્રિન્ટ એટલે કે બીજા
એકાઉન્ટ અને આના સિવાયના બીજા જેટલા થિયરિકલ સબ્જેક્ટ છે એ, અથવા તો પ્રમાણ વિતરણ, કે પછી કોઈ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કેના વિડીયો તમારે સૌથી વધારે જોઈએ છે એનું મને કોમેન્ટ કરીને જણાવજો. વધારે જેને પર કોમેન્ટ આવી છે તે વિડીયો પણ બનાવશું.